હવે તમને 1 થી 30 સુધીના તત્વો, એમના ક્રમાંક, તત્વની સંજ્ઞા, તત્વનું નામ, તમારી ઇલેક્ટ્રોન રચના 9માંની અને તેમની સંયોજકતા, આ ક્લિયર હોવું જોઈએ, એ આવડવું જ જોઈએ. હવે ક્રમાંકની વાત કરી હમણાં આપણે, તો પરમાણુ ક્રમાંક 1. એક ક્રમાંક કોનો? તો કે હાઇડ્રોજન, જેની સંજ્ઞા H. હવે હાઇડ્રોજન ક્રમાંક 1 છે. હવે એની ઇલેક્ટ્રોન રચના, તો કે ઇલેક્ટ્રોન રચના એટલે શું? તો કે પરમાણુની આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તમને ખબર છે કે કેન્દ્રની આજુબાજુનો આ માર્ગ, જેને કક્ષા કહેવાય, જેમાં પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય, ત્રીજીમાં 8, એટલે કે 2, 8, 8, 18, 18, 32. તો આવી રીતે આ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાય. એટલે તમે 9માં ભણી ગયા છો કે 2, 8, 8, 18, 18, 32. એને શું કહેવાય? ઇલેક્ટ્રોન રચના. હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો હાઇડ્રોજન એનો ક્રમાંક 1 હોવાથી એની ઇલેક્ટ્રોન રચના 1 થઈ. હવે પહેલી જે કક્ષા છે, એ કક્ષામાં હાઇડ્રોજન એના કેન્દ્રમાં એક પ્રોટોન હોય અને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન. તત્વનો જેટલો ક્રમાંક એટલા જ પ્રોટોન, એટલા જ ઇલેક્ટ્રોન. હવે હાઇડ્રોજનની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન. તો પોતે અષ્ટકના નિયમનું પાલન કરવા અથવા તો પોતે સ્થાયી થવા માટે આ એક ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો મેળવે. કેમ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. જો 2 સમાઈ જાય તો એ કક્ષા સ્થાયી કહેવાય. તો અહીંયા આગળ હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, એટલે હાઇડ્રોજન અસ્થાયી કહેવાય. પોતે સ્થાયી થવા માટે શું કરે? તો પોતાની બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન કાં તો ગુમાવે કાં તો મેળવે. તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે. કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે, ગુમાવીને કેવો બને? પ્લસ. કેમ કે આ એક ઇલેક્ટ્રોન જતો રહ્યો તો બાકી કોણ રહ્યું? કેન્દ્રમાં પ્રોટોન એકલો, અને પ્રોટોન કેવો હોય? પ્લસ. એટલે કે અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન +1 - 1 = 0. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. કેમ કે એમાં પ્રોટોન ઇલેક્ટ્રોન સરખા, જેટલા ધન એટલા ઋણ, એટલે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. પણ પછી ઇલેક્ટ્રોન જતો રહે તો ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલી ધન સંયોજકતા ધારણ કરે. તો એક આ પણ ખાસ યાદ રાખો કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો ગુમાવીને ધન સંયોજકતા પોતે ધારણ કરે. ઇલેક્ટ્રોન ગુમાવીને ધન સંયોજકતા, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલી ધન સંયોજકતા ધારણ કરે, અને જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલી જ ઋણ સંયોજકતા પોતે ધારણ કરે છે. તો આવી રીતે આ 2 વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની કે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન, એક ગુમાવે તો +1, તો ખાલી થઈ ગયો, એની પાસે એક ઇલેક્ટ્રોન નહીં. અને એક છે ને બીજો એક મેળવે, એક હોય ને એક મેળવે તો કેટલા થઈ જશે? 2 ને 2 થાય, એટલે પોતે સ્થાયી થઈ શકે. તો એક ઇલેક્ટ્રોન મેળવીને -1 પણ પોતે બની શકે. હવે ગુમાવીને +1 એટલે હાઇડ્રોજન આયન કહેવાય, પણ મેળવીને -1 જેને હાઇડ્રાઇડ આયન તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી બીજું તત્વ આવે He, એટલે હિલિયમ. હિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 2. સામાન્ય રીતે ક્રમાંકને તત્વની જે સંજ્ઞા હોય ને એની આગળ નીચેની બાજુ લખાતો હોય છે. હિલિયમનો ક્રમાંક 2 એટલે ઇલેક્ટ્રોન રચના 2. 2 એટલે પહેલી કક્ષા, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, કક્ષા પૂરેપૂરી ભરાઈ ગઈ, પોતે સ્થાયી કહેવાય. ના મેળવે ના ગુમાવે, ના મેળવે ના ગુમાવે, એટલે હિલિયમ કોઈ ધન કે ઋણ સંયોજકતા ધારણ કરે નહીં. એની સંયોજકતા કેવી કહેવાય? 0. અને જે ઇલેક્ટ્રોન ગુમાવે નહીં કે મેળવે નહીં
તેને રાસાયણિક રીતે નિષ્ક્રિય કહેવાય, અથવા તો એને ઉમદા અથવા તો અક્રિય તત્વ તરીકે પણ ઓળખી શકાય. તો હિલિયમ એ નિષ્ક્રિય તત્વ છે, તેની કોઈ સંયોજકતા ના હોય. હિલિયમ પછી આવે છે લિથિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, ઇલેક્ટ્રોન રચના 2 ને 1. હવે 2 ને 1 એટલે એનું મિનિંગ શું થયું કે લિથિયમનો ક્રમાંક 3 એટલે કેન્દ્રમાં 3 પ્રોટોન, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે પહેલી કક્ષા તો પૂર્ણ ભરાઈ ગઈ છે, પણ હવે બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન રહી શકે. પોતાની પાસે 1 ઇલેક્ટ્રોન છે, પોતે અસ્થાયી છે અને સ્થાયી થવું છે, તો કાં તો 1 ગુમાવી દે અને 2 થઈ જાય તો સ્થાયી, અથવા 1 છે અને બીજા 7 મેળવે તો 7 ને 1 8 થાય તો પણ એ સ્થાયી. હવે બંને પ્રકારની વૃત્તિ હોય તત્વની, પણ બંને પ્રકારની વૃત્તિમાં ઉર્જાનો વ્યય તો થાય. ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ શક્તિનો વ્યય થાય, મેળવે તો પણ શક્તિનો વ્યય. જેમાં વ્યય ઓછો એ લક્ષણ ધરાવે. માટે લિથિયમ પોતાની 12ની કક્ષા બીજી એનો 1 ઇલેક્ટ્રોન ગુમાવે, 7 મેળવે નહીં અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે, માટે લિથિયમ એની સંયોજકતા +1 થઈ શકે. આવી જ રીતે બેરિલિયમ ક્રમાંક 4, ઇલેક્ટ્રોન રચના 2 ને 2. તો અહીંયા આગળ 4 પ્રોટોન બેરિલિયમ પાસે અને 4 ઇલેક્ટ્રોન, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2. અહીંયા 2 ઇલેક્ટ્રોન કાં તો 2 ગુમાવે અથવા તો 2 ગુમાવીને સ્થાયી બને હિલિયમ જેવું, અથવા તો 6 મેળવે તો 6 ને 2 8 અષ્ટક પૂર્ણ થાય. તો અહીંયા આગળ પણ બેરિલિયમ 6 મેળવે નહીં, પણ 2 ગુમાવે ને ગુમાવીને +2 સંયોજકતા ધારણ કરે છે. ત્યાર પછી આવે બોરોન ક્રમાંક 5. બોરોનનો ક્રમાંક 5 થયો. 5 ક્રમાંક એટલે તેની ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 3. એટલે કે અહીંયા પહેલી કક્ષામાં 2 ને બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, 3 ગુમાવે અથવા તો 8 કરવા 5 મેળવે, 5 મેળવે નહીં, 3 ગુમાવે, માટે બોરોનની સંયોજકતા +3. આવી રીતે કાર્બનનો ક્રમાંક 6 એટલે 2 ને 4, કેન્દ્રમાં 6 પ્રોટોન, પહેલી કક્ષામાં 2 ને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 4 છે. હવે એના બંને લક્ષણો હાઇડ્રોજનની માફક સરખા થશે કે કાં તો 4 ગુમાવે અથવા અષ્ટક પૂર્ણ કરવા પોતાની પાસે 4 છે ને બીજા 4 મેળવે, 4 ગુમાવે કાં તો 4 મેળવે, બંને વૃત્તિ સરખી તો બંને લક્ષણ ધરાવે કે કાર્બન +4 પણ હોય, કાર્બન -4 પણ હોઈ શકે. અને જ્યારે સંયોજકતા ઋણ હોય ને ત્યારે આઈડ પ્રત્યય લાગે, જેમ કે હાઇડ્રાઇડ, એમ કાર્બન ઉપરથી કાર્બાઇડ બને. આવી જ રીતે ઓક્સિજન, તો અહીંયા નાઇટ્રોજનનો ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 2 ને 5. અહીંયા 12ની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 5 છે, 5 ગુમાવે કાં તો 3 મેળવે, તો કે 5 ગુમાવે નહીં, પણ એના બદલે પોતે 3 ઇલેક્ટ્રોન મેળવે, n-3 3 મેળવે. જ્યારે ઋણ સંયોજકતા હોય, આઈડ પ્રત્યય લાગે, દરેકના નામ પણ તમને ચોક્કસ આવડવા જ જોઈએ. તો n-3 જેને નાઇટ્રાઇડ તરીકે ઓળખી શકાય. ઓક્સિજન 8 એટલે 2 ને 6 છે, કાં તો 6 ગુમાવે કાં તો અષ્ટક પૂર્ણ કરવા, 6 છે ને 2 મેળવે, તો કે હવે 6 ના ગુમાવે, 2 મેળવે, જે લક્ષણ ઓછું હોય એ ધરાવે, એટલે O-2. તો આને તમે ઓક્સાઇડ તરીકે ઓળખી શકો છો. એટલે નાઇટ્રાઇડ આયન આ ઓક્સાઇડ આયન થયો. ફ્લોરિન ક્રમાંક 9, 2 ને 7 છે, કાં તો 7 ગુમાવે કાં તો 1 મેળવે. તો હવે વસ્તુ ઉલટાઈ ગઈ છે કે 7 ગુમાવે નહીં, 1 મેળવે ને 1 મેળવીને -1, તો ફ્લોરિન ઉપરથી ફ્લોરાઇડ તરીકે તમે ઓળખી શકો. ત્યાર પછી ક્રમાંક 10,
10 ક્રમાંક નિયોન. નિયોન એટલે 2 ને 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું છે કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અષ્ટક પૂર્ણ, પોતે સ્થાયી, ના ગુમાવે ના મેળવે. એટલે હિલિયમની માફક નિયોન એ પણ રાસાયણિક રીતે નિષ્ક્રિય અથવા તો અક્રિય અથવા તો ઉમદા તત્વ તરીકે ઓળખી શકાય. તો આવી રીતે 1 થી 10 સુધીના આપણા આ તત્વો થયા. એ તત્વોની આ સંયોજકતા પણ તમને મોઢે હોવી જોઈએ, કેમ કે હવે આપણે સૂત્રો બનાવવાના થશે એટલે તમને સંયોજકતાઓ પણ મોઢે થતી જવી જોઈએ. હવે ત્યાર પછી આપણે 11 થી 20 સુધીના તત્વો લઈએ તો હવે તમને ક્લિયર હશે દરેક વસ્તુ. તો જુઓ અહીંયા આગળ કે સૌ પ્રથમ આપણે જે વાત કરીએ પ્રમાણે તો પહેલાં તો 10 સુધીના તમે આ તત્વો યાદ રાખો. હવે કોઈ પણ તત્વ યાદ રાખવા માટે તમારે સૂત્ર એનો પણ ઉપયોગ કરી શકો. સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આવું સૂત્ર બનાવવાનું કે હા હેલી બેબી કનો ફની. એટલે 10 સુધીના તત્વો એ રીતે પણ તમે યાદ રાખી શકો છો કે અહીંયા આગળ 10 સુધીના તત્વો આપણે યાદ રાખવા છે. તો આવો કોઈક ટ્રીક કે એવું કંઈક અપનાવવાનું કે હાઇડ્રોજન, હિલિયમ પણ સંજ્ઞા એચી એટલે હે, અહીંયા લી એટલે હા હેલી, બેરિલિયમ અને બોરોન એટલે કહેવાય બેબી, હા હેલી બેબી. ત્યાર પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એટલે કનો, ફ્લોરિન અને નિયોન એટલે ફની. અથવા તમે તમારી રીતે જે 10માં કોઈ સાહેબો યાદ રખાયું હોય એમ રાખો તો પણ ચાલે, કોઈ પણ રીતે યાદ રહેવું જોઈએ. એટલે હા હેલી બેબી કનો ફની. તો આવી રીતે આ 10 તત્વો આપણા એ થયા છે. તો અહીંયા આગળ આપણે 10 સુધીના તત્વો જોઈ લીધા કે અહીંયા ક્રમાંક 1 હાઇડ્રોજન H, ઇલેક્ટ્રોન રચના 1, એની સંયોજકતા +1 અથવા -1 જેને હાઇડ્રાઇડ કહેવાય. 2 ક્રમાંક હિલિયમ જે ઉમદા અથવા નિષ્ક્રિય તત્વ, સંજ્ઞા He, કોઈ સંયોજકતા ના હોય. 3 ક્રમાંક લિથિયમ Li, Li+1. 4 ક્રમાંક બેરિલિયમ Be, જેમાં Be+2. 5 ક્રમાંક બોરોન B, તો જેમાં B+3. 6 ક્રમાંક કાર્બન, તો કાર્બન એમાં 2 ને 4 હોવાથી કાર્બન +4 પણ હોય, -4 પણ હોય, જેને કાર્બાઇડ તરીકે તમે ઓળખી શકો. ત્યાર પછી નાઇટ્રોજન 7, નાઇટ્રોજન 7 તો કે 5 છે 3 મેળવે -3 જેને નાઇટ્રાઇડ કહેવાય. ઓક્સિજન 8 તો જેમાં 8 છે એટલે 2 ને 6, 2 મેળવે O-2 ઓક્સાઇડ આયન કહેવાય. ફ્લોરિન 9, 2 ને 7, 7 છે 1 મેળવે -1 ફ્લોરાઇડ ગણી શકાય. એવી રીતે 10 નિયોન સંજ્ઞા એની જેમાં અષ્ટક પૂર્ણ, ના ગુમાવે ના મેળવે એટલે હિલિયમની માફક નિયોન એ પણ ઉમદા તત્વ થયું. તો આવી રીતે આપણે 10 સુધીના તત્વો થયા. વધુમાં આપણે ધાતુ કોને કહીએ તો કે જે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન સંયોજકતા ધારણ કરે એને ધાતુ કહેવાય. પેલા 10માના ગુણધર્મો ના કહેવાય કે જે સખત હોય, કઠણ હોય એને ધાતુ કહેવાય. એ તો એના ગુણધર્મો થયા. એમ તો પથ્થરો સખત અને કઠણ હોય એટલે કે એને ધાતુ થોડો કહેવાય. તો ધાતુની મુખ્ય વ્યાખ્યા તો આ થઈ કે જે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન સંયોજકતા ધારણ કરે ધાતુ, અને જે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ સંયોજકતા ધારણ કરે અધાતુ. એટલા બધી ધાતુઓ થઈ, જે ઋણ છે અધાતુઓ થઈ. આવા અન્ય પણ તત્વો આવે. તો હવે ક્રમાંક 11 થી 20 સુધીની વાત કરું તો 11 ક્રમાંક સોડિયમ, સોડિયમની સંજ્ઞા Na, 11 એટલે 2, 8, 1, 1 ગુમાવે તો Na+1 હોય. હવે તમને આ વસ્તુ ક્લિયર હશે 10માની, બરાબર? એટલે હવે ડાયરેક્ટ એવી રીતે 12 ક્રમાંક Mg મેગ્નેશિયમ, 12 એટલે 2, 8, 2, 2 ગુમાવે Mg+2. 13 ક્રમાંક એલ્યુમિનિયમ, 2, 8, 3, 3 ગુમાવે Al+3. 14 આવે Si સિલિકોન, 4 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં, 4 છે તો કાં તો 4 ગુમાવે +4 અથવા 4 મેળવે -4 સિલિકોન ઉપરથી સિલિસાઇડ બનવાનું. એવી રીતે ફોસ્ફરસ 15 ક્રમાંક 2, 8, 5, 5 છે
તો હવે ગુમાવે નહીં, 5 ના ગુમાવે, 3 મેળવે. માટે P-3 ફોસ્ફાઇડ આયન, સલ્ફર 16, 2 8 6 6 છે 2 મેળવે -2 સલ્ફાઇડ આયન, 17 ક્લોરીન Cl. તો અહીંયા 2 8 7 7 છે તો 1 મેળવે -1 ક્લોરાઇડ. ત્યાર પછી 18 આર્ગોન, આર્ગોન 18 એટલે 2 8 8. તો હવે હિલિયમ નિયોનની માફક આર્ગોન એનું પણ અષ્ટક પૂર્ણ, ના મેળવે ના ગુમાવે. માટે આર્ગોન એને પણ ઉમદા અથવા નિષ્ક્રિય તત્વ તરીકે તમે ઓળખી શકો છો. હવે ત્યાર પછી 19 ક્રમાંક આવે છે પોટેશિયમ. પોટેશિયમ 19, 2 8 8, ત્રીજી કક્ષા પૂર્ણ અને ચોથી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, 1 ગુમાવે તો કેની સંયોજકતા +1. ત્યાર પછી કેલ્શિયમ 20, તો અહીંયા આગળ 2 8 8 અને 2, કેલ્શિયમની 12ની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 2 ગુમાવે એટલે Ca+2 હોય. તો આવી રીતે 11 થી 20 સુધીના આ 10 તત્વો પછી યાદ રાખો કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. તો આવી રીતે 20 સુધીના આ તત્વો થયા.